નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય ગણિતની જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. પ્રકરણો હતા 4 અને 5. તો જોઈએ ફર્સ્ટ પ્રશ્ન 1, માંગ્યા મુજબ જવાબ આપો. બે પંચમાંશને કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય? તો ઓપ્શન અહીં આપવામાં આવે છે. તો સાચો આન્સર છે આપણો 2, જે છે સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? તો આ જે સાચો આન્સર છે 2, જે 3/4 જે છે એ આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ દર્શાવે છે. નેક્સ્ટ જોઈએ, અપૂર્ણાંક જે દર્શાવે છે. નેક્સ્ટ જોઈએ, આપેલ આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? તો અહીં જે આકૃતિ આપવામાં આવે છે એમાં આચ્છાદિત જે ભાગ અપૂર્ણાંક દર્શાવે છે 1/3 છે. નેક્સ્ટ જોઈએ, 3/5 કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય છે? તો સાચો આન્સર છે બીજી આકૃતિ ને 3/5 આકૃતિમાં દર્શાવી શકાય છે. નેક્સ્ટ જોઈએ, અહીં 5 ક્વેશ્ચન, આપેલ આકૃતિમાં કેટલામાં ભાગમાં કાળો રંગ પૂરેલો છે? તો જવાબ છે 2/5. નેક્સ્ટ જોઈએ, 3/8 કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય છે? તો અહીં જે પ્રથમ એક જે ઓપ્શન આપવામાં છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 7, આપેલ આકૃતિ જે છે આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? તો જવાબ છે 2/4. નેક્સ્ટ જોઈએ, આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? તો અહીં સાચો આન્સર છે 5/6 એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, 3/16 ને આકૃતિ દ્વારા દર્શાવી શકાય? તો અહીં જે ત્રીજી આકૃતિ જે છે એમને 3/16 ને અહીં આકૃતિમાં દર્શાવી શકાય છે. આપેલ આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? તો અહીં આચ્છાદિત ભાગ 1, 2, 3 અને 4 છે. તો આપણો સાચો આન્સર શું છે અહીં? 4/9. નેક્સ્ટ જોઈએ, સૂચના નાના ખાનાને એક વખત ઉપયોગ કર્યા પછી ફરી ઉપયોગ કરવો નહીં. અહીં સૂચના મુજબ જે કરવાનું છે શું છે અહીં જોઈએ, આકૃતિમાં 2 9 ભાગમાં ટપકા કરો. તો સાચો આન્સર શું છે અહીં? અહીં 2 ખાનામાં ટપકા કર્યા છે અને બાકીના ભાગો જે છે છેદમાં ટોટલ 9 ખાના છે. આકૃતિમાં 1/9 ભાગમાં લીટી દોરો. તો અહીં એક ભાગમાં લીટી દોરી છે અને જે 9 ભાગ અહીં બાકીના છે. નેક્સ્ટ જોઈએ, 3/9 ભાગમાં આચ્છાદિત ઘાટું કરો. તો અહીં 3 ભાગમાં જે ઘાટું કરવામાં આવ્યું છે અને અહીં બાકીના 9 ભાગો પણ છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ, ટોટલ 9 ભાગો છે. નેક્સ્ટ જોઈએ, સૂચના નાના ત્રિકોણને એક વખત ઉપયોગ કર્યા પછી ફરી ઉપયોગ કરવો નહીં. આકૃતિમાં 2/9 ભાગમાં ટપકા કરો. તો અહીં 2 ભાગમાં ટપકા છે. નેક્સ્ટ, આકૃતિમાં 1/9 ભાગમાં લીટી દોરો. તો અહીં અંશમાં 1 છે તેથી 1 ભાગમાં લીટી દોરી છે અને બાકીના 9 ભાગો છે. ટોટલ 9 ભાગો છે. નેક્સ્ટ જોઈએ, 3/9 ભાગમાં આચ્છાદિત ઘાટું કરો. તો અહીં બાળકો શું છે? તો તમે જોઈ શકો છો કે 3/9 ભાગમાં આચ્છાદિત એટલે કે 3 ભાગમાં ઘાટું છે. આમ ટોટલ 9 ભાગો છે. નેક્સ્ટ જોઈએ, નાના ખાનાનો એક વખત ઉપયોગ કર્યા પછી ફરી ઉપયોગ કરવો નહીં. 1/6 તો એક ભાગમાં ટપકા કરવાનું છે તો એક ભાગ છે, બાકીના 6 તમે જે લંબચોરસ જોઈ શકો છો. ટોટલ લંબચોરસ 6 છે. 2/6 તો 2 ભાગમાં લાઈનો કરી છે અને ટોટલ 6 ભાગો છે. 3/6 ભાગમાં આચ્છાદિત કરો. તો અહીં 3 ભાગો ને ઘાટું કર્યા છે અને બાકીના ટોટલ 6 ભાગો છે. નેક્સ્ટ જોઈએ, સૂચના નાના ખાનાનો એક વખત ઉપયોગ કર્યા પછી ફરી ઉપયોગ કરવો નહીં. આકૃતિમાં 1/15 ભાગમાં ટપકા કરો. તો એક ભાગમાં ટપકા છે, બાકીના ટોટલ જે છે 15 બોક્સ જે છે. નેક્સ્ટ જોઈએ, 1/5 ભાગમાં લીટીઓ કરો. તો અહીં ફક્ત વિદ્યાર્થી મિત્રો આ બોક્સ જ લેવું. તો 1/5 આકૃતિમાં 1/3 ભાગમાં આચ્છાદિત કરો. તો અહીં એક ભાગમાં જે આચ્છાદિત છે અને બાકીના ટોટલ આમ 3 બોક્સ જ લેવા. નેક્સ્ટ જોઈએ, સૂચના નાના ખાનાઓનો એક વખત ઉપયોગ કર્યા પછી ફરી ઉપયોગ કરવો નહીં. તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો બાળકો. નેક્સ્ટ જોઈએ, આપેલ અપૂર્ણાંકોનો સમ અપૂર્ણાંકો ઓળખે છે અને નવો સમ અપૂર્ણાંક બનાવે છે. ખાલી જગ્યા પૂરો. તો અહીં 1/4 તો જવાબ શું થશે અહીં બોક્સમાં? 2/8. 1/2 બરાબર 5/છેદમાં શું થશે અહીં? 10 થશે. તો આપણને 1/2 જવાબ પણ મળશે. નેક્સ્ટ જોઈએ, 2/5 તો 4/10 અહીં અંશમાં 4 લખીશું તો 10 લખીશું તો આપણને 2/5 મળશે. સરખા આવશે સંખ્યાઓ. 1/3 બરાબર 6/18 લખીશું. 4/5 8/10 લખીશું. 3/4 તો 6/8 લખીશું.
3/8 તો અહીં બાળકો ફટાફટ મને આ જે જવાબ જે છે એ કોમેન્ટ કરીને જણાવો. અહીં 1/8 જે છે એમાં શું આવશે? નેક્સ્ટ જોઈએ 1/6 બરાબર 3/, શું આવશે? 18 આવશે. 3/5 તો 6/10 આવશે. 1/7 તો છેદમાં જે જવાબ છે 21 આવશે. 3/5 તો 6/10 આવશે. 1/5 તો 6/30 આવશે. 2/7 તો 4/14 આવશે. 2/3 6/18 આવશે. નેક્સ્ટ જોઈએ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. વેદાંત પાસે 8 ચોકલેટ હતી, તેમાંથી 1/4 ભાગની ચોકલેટ તેને યશને આપી, તો વેદાંત પાસે કેટલી ચોકલેટ રહેશે? તો જવાબ શું થશે? અહીં 8 ગુણ્યા 1/4 કરીશું તો 4 દુ 8 થશે. 2 × 2 આમ 2 ચોકલેટ વેદાંત પાસે રહેશે. નેક્સ્ટ જોઈએ મારી પાસે 15 પેન હતી, તેમાંથી 3/5 જે ભાગની પેન મેં મારા મિત્રને આપી, તો મારી પાસે કેટલી પેન બાકી રહેશે? તો જવાબ થશે 9. સૌરવ આખા દિવસના 1/6 ભાગમાં અભ્યાસ કરે છે, તો સૌરવ કેટલા કલાક અભ્યાસ કર્યો કહેવાય? તો એક દિવસના જે છે એક દિવસ એટલે 24 કલાક. આમ 24 ગુણ્યા 1/6 તો 4 કલાક અભ્યાસ કર્યો કહેવાય. રવિ પાસે 20 લખોટી હતી, તેમાંથી 2/5 લખોટી રવિએ તેમના ભાઈને આપી, તો રવિ પાસે કેટલી લખોટીઓ બાકી રહેશે? તો જવાબ છે 8. 1 લીટર પેટ્રોલની કિંમત ₹96 હોય તો 1.1 લીટર પેટ્રોલના કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો જવાબ થશે 144 રૂપિયા ચૂકવવા પડે. બાળકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીના તમામ એકમ કસોટીના મોડેલ પેપરો મૂકવામાં આવે છે અને બોર્ડ દ્વારા જે જાહેર થતા પ્રશ્ન બેંકોનું પણ સોલ્યુશન મૂકવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો તમારી આવનારી પ્રથમ પરીક્ષાનું મોડેલ પેપર પણ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો. જોઈએ આગળ પ્રશ્ન 3 નીચે આપેલ ચિત્ર પર એવી ત્રુટક રેખા દોરો કે જેથી ત્રુટક રેખા પર દર્પણ મૂકવાથી પૂરું ચિત્ર બને. તો અહીં જોઈ શકો છો ત્રિકોણ છે, તો વચ્ચે જે છે એમાં લાઈનો કરવાની રહેશે. અહીં તમે જોઈ શકો છો બાળકો ષષ્ઠકોણ છે, તો પણ વચ્ચે થશે. અહીં વચ્ચે જે છે અંડરલાઈન થશે. આ બાળકો કોમેન્ટ કરો ફટાફટ. અહીં પણ ટી જે છે એમાં પણ વચ્ચે અંડરલાઈન થશે. અહીં સ્માઇલી જે છે એમાં પણ વચ્ચે અંડરલાઈન થશે. અહીં પણ વચ્ચે લાઈન થશે. એમમાં પણ વચ્ચે લાઈન, સીમાં વચ્ચે લાઈન થશે. અહીં સર્કલ આપ્યું છે અને ચોકડી જે આપી છે એમાં પણ વચ્ચેની લાઈન કરીશું તો આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો? કે ચિત્ર પર એવી તૂટક રેખા દોરવાની છે કે તૂટક રેખા પર દર્પણ મૂકવાથી પૂરું ચિત્ર બને. નેક્સ્ટ અહીં પણ 11માં પણ વચ્ચે અંડરલાઈન, ડીમાં વચ્ચે અંડરલાઈન, યુમાં પણ, ઈમાં પણ અહીં સર્કલ આપ્યું છે તેમાં પણ અંડરલાઈન કરવાની રહેશે. જોઈએ આગળ નીચે આપેલ ચિત્રમાં દોરેલી ત્રુટક રેખા પર દર્પણ મૂકવાથી કયું પૂરું ચિત્ર બનશે કે નહીં તે દર્શાવો. અહીં પૂરું ચિત્ર બનશે નહીં, અહીં પણ પૂરું ચિત્ર બનશે નહીં, અહીં પૂરું ચિત્ર બને છે, અહીં પણ પૂરું ચિત્ર બનશે, પૂરું ચિત્ર બનશે નહીં, અહીં પણ પૂરું ચિત્ર બનશે નહીં, પૂરું ચિત્ર બનશે નહીં. અંતે 10મું જે છે એમાં પૂરું ચિત્ર બનશે. નેક્સ્ટ જોઈએ માંગ્યા મુજબ જવાબ આપો વિભાગ 1. તો જોઈએ અહીં એમને 1/2 ફેરવતા શું મળશે આપણને? અહીં 1/2 ફેરવતા આપણને આ જે બી જે છે સાચો આન્સર છે. અહીં જે આકૃતિ જે છે તમે જોઈ શકો છો બાળકો, ને 1/3 ફેરવતા શું મળશે? તો સાચો જવાબ ડી જે છે. એમને 1/4 ફેરવતા શું મળશે? તો એ જવાબ એ સાચો જવાબ છે. 1/6 જે ફેરવતા આ આકૃતિને શું મળશે આપણને? અહીં સી આન્સર સાચો છે. નેક્સ્ટ જોઈએ અહીં જે આકૃતિ આપવામાં આવે છે જે ષષ્ઠકોણ જે છે તેને 1/6 ફેરવતા શું મળશે આપણને? સી જે છે એ જવાબ સાચો છે. 1/2 ફેરવતા એ જવાબ સાચો છે. અહીં આકૃતિ જે છે તેને 1/4 ફેરવતા શું મળશે આપણને? બી જે છે એ સાચો આન્સર છે. 1/2 ફેરવતા આપણને જે બી જે છે એ આકૃતિ આપણને મળશે. નેક્સ્ટ જોઈએ અહીં જે એરો જે છે એરોને 1/4 ફેરવતા શું મળશે આપણને? બી આપણો સાચો આન્સર છે. પી ને 1/6 ફેરવતા સાચો આન્સર આપણો એ છે. નેક્સ્ટ જોઈએ અહીં એરો જે છે એમને 1/2 ફેરવતા શું મળશે આપણને? જે ડી જે છે એ સાચો આન્સર છે. પી ને ફેરવતા સી આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ જે ને 1/2 ફેરવતા બી સાચો આન્સર છે. જે ને 1/6 ફેરવતા તો અહીં જે આપવામાં આવ્યો છે ને 1/6 ફેરવતા ડી મળશે સાચો આન્સર. જેને 1/4 ફેરવતા એ સાચો આન્સર મળશે. જેને 1/3 ફેરવતા સાચો આન્સર શું મળશે આપણને? સી સાચો આન્સર મળશે.
નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, અહીં જે આકૃતિઓ આપવામાં આવી છે જોઈએ આપણે ક્વેશ્ચનનો આન્સર. આ જે તમને સંપૂર્ણ પીડીએફ જે છે વિદ્યાર્થી મિત્રો તમને આપણી જે ટેલિગ્રામ ચેનલમાં તમને ફ્રીમાં મળી જશે સંપૂર્ણ સોલ્યુશન સાથે. નેક્સ્ટ જોઈએ આપણે તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું આપણે વિભાગ 5. અહીં ફર્સ્ટ જે 1/4 ફેરવતા શું થશે આન્સર? તો અહીં આન્સર છે બી. નેક્સ્ટ જોઈએ 1/2 ફેરવતા આન્સર થશે સી. 1/6 ફેરવતા આન્સર થશે આપણો અહીં જે 1/6 ફેરવતા આન્સર છે ડી. 1/3 ફેરવતા એ આન્સર મળશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 4 બ સાચો વિકલ્પ પસંદ કરો. અહીં જે ષષ્ટકોણને 1/4 ફેરવતા કઈ આકૃતિ મળશે? તો જવાબ છે 2. અહીં આ પ્રમાણે આકૃતિ મળશે. અહીં ત્રિકોણને 1/2 ફેરવતા કઈ આકૃતિ મળશે? તો 1/2 ફેરવતા આપણને અહીં ત્રીજી આકૃતિ મળશે. અહીં ચોરસમાં ટપકું આપ્યું છે એમને 1/4 ફેરવતા કઈ આકૃતિ મળશે? જવાબ છે 1. કે ને 1/6 ફેરવતા કઈ આકૃતિ મળશે? તો જવાબ છે અહીં ફર્સ્ટ કે. આ રીતે આપણને 1/6 ફેરવતા મળશે. એસ ને 1/3 ફેરવતા કઈ આકૃતિ મળશે? તો જવાબ છે 2. નેક્સ્ટ જોઈએ માંગ્યા મુજબ જવાબ આપો. તો અહીં આકાર અને મૂળાક્ષર આપવામાં આવ્યા છે. 1/2 પછી મળતી આકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે આન્સર જે છે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા જેવી બાબત છે કે 1/2 જો ફેરવવાનું હશે તો આપણે 180 અંશના ફેરવવાનું રહેશે. અહીં 1/4 ફેરવવાનું રહેશે તો આપણે શું કરવાનું રહેશે? 90 અંશના ખૂણે ફેરવવાનું રહેશે. 1/3 ફેરવ્યા પછી આકૃતિ જે મળશે તો 1/3 તો 120 અંશના ખૂણે ફેરવવાનું રહેશે. નેક્સ્ટ જોઈએ 1/6 ફેરવ્યા પછી આકૃતિ જો દોરવાની રહેશે તો આપણે 60 અંશના ખૂણે ફેરવવાનું રહેશે. અહીં 1/2 ફેરવ્યા પછી મળતી જે આકૃતિ 180 અંશના ખૂણે ફેરવવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ જે પીડીએફ નું સોલ્યુશન જે છે આપણી ટેલિગ્રામ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો મૂકી દેવામાં આવ્યું પણ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.